મિત્રો રાતના વાગી ગયા છે 1:30 અને આપણે જઈ રહ્યા છીએ 101 કૂપન મૂકવા માટે, એ પણ આખા જેતપુરમાં. હા મિત્રો, 101 ફ્રી ગોલાના કૂપન છે જે આપણે જેતપુરમાં બધી જગ્યાએ મૂકવાના છે. ક્યાં મૂકશું? જ્યાં જ્યાં આપણા આગળના વિડીયોમાં કોમેન્ટ આવેલી હતી. અને તો ચાલો આપણે જઈએ કૂપન મૂકવા માટે આપણી ગાડી લઈને. અને મિત્રો આપણી સાથે છે અત્યારે, આપણી સાથે સંયમ છે, ભાણો છે ને આ છે વંશ, જે આપણી સાથે કામ કરે છે ભોલે આઈસ ગોલામાં. આપણે અત્યારે જાય છીએ પેલા આપણા મિત્રને તેડવા માટે બાપુની વાડીમાં, જે પ્રોફેશનલ કેમેરામેન છે. આપણને કોઈને કંઈ કેમેરો પકડતા આવડતો નથી. આપણે આયુષભાઈને લઈને નીકળી ગયા છીએ ટોકન મૂકવા માટે. શું કે આયુષભાઈ, મજામાં ને? હા. તો હવે આપણે વિડીયોમાં જઈને કોમેન્ટ બોક્સ ખોલી દઈએ. હવે જે જોઈએ વિડીયોમાં જે જ્યાં કોમેન્ટ કરેલી ત્યાંથી આપણે ઓપન મૂકવાના છે. આમાં આવેલું છે પેલા જનતાનગર, પછી છે દેરડીની ધાર, ભાદરના સામે કાંઠે વેકરિયાનગર. તો આપણે પેલા 4 જગ્યાએ જવું, પણ સૌથી પહેલાં શરૂઆત કરશું આપણે ચાપરાજપુર ફાટક પાસેથી, જ્યાં હનુમાન બાપાનું મંદિર આવેલું છે. તો મિત્રો આપણે શરૂઆત કરી છે બજરંગબલીના મંદિર પાસે 2 કૂપન મૂકીને. અહીંયા આપણી ચાપરાજપુર ફાટક પાસે રાખ્યા છે. અહીંયા 2 કૂપન જોઈ શકો છો તમે. 2 કૂપન અહીં રાખ્યા છે, પાછળને માથે રાખી દીધો છે પાણો. જય બજરંગબલી. હાલો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ દેરડીની ધાર બાજુ, કેમ કે કોમેન્ટમાં આવેલી હતી દેરડીની ધાર. ત્યાં કૂપન મૂકીને આપણે આગળ વધશું. તો છે ને એક મામા દાદાનું મંદિર છે દેવડીની ધારે, આપણે છે ને ત્યાં કૂપન મૂકીએ. ચાલો. તો આપણી પાસે અત્યારે આમાં છે 3 કૂપન. આપણે 3 કૂપનને મૂકશું અહીંયા દેવડીની ધારે, મામા દાદાના મંદિર પાસે. લોકેશન જોઈ લેજો તમે. અહીંયા ઈંટની નીચે રાખું છું. જય મામા દેવ. હાલો, આવીને લઈ જાજો અહીંયા આવીને. જય મામા દેવ. તો હવે છે ને મિત્રો આપણે દેરડીની ધારેથી છે ને સીધા દેરડી બાજુ જવું, કેમ કે કોમેન્ટ બોક્સમાં દેરડી પણ આવેલું છે. હવે આપણે દેરડી જઈને કૂપન મૂકવાના છે. ચાલો. તો આપણે મિત્રો દેરડી ગામમાં એન્ટર થઈ ગયા છીએ. હવે અહીંયા જોઈએ ક્યાં લોકેશન ઉપર આપણે કૂપન રાખવા. બરાબર, આમ પૂરું થઈ ગયું છે. અહીંયા મંદિર જેવું કંઈક દેખાય છે. બરાબર, નાનું એવું. બાપા સીતારામ ની બોલી. બાપા સીતારામ. કુનાલભાઈ નો મગજ ચસકી ગયો છે કૂપન મૂકવા બાબતે. આ બાપા સીતારામ નું મંદિર. તો આપણે છે ને અહીંયા મંદિરે 5 કૂપન મૂકી છે. બરાબર, બાપા સીતારામ ની બધી પાસે. દેરડી ગામમાં અહીંયા બાપા સીતારામના છત ઉપર જાય 5 કૂપન રાખ્યા છે. બરાબર, આવીને લઈ જાજો દેરડી વાળા. આપણે અહીંથી દેરડી ગામ છે ને બાપા સીતારામની મઢી પાસે કૂપન રાખ્યા છે, ત્યાંથી કૂપન મૂકીને જાય છે પાછા રિટર્ન. હવે અહીંથી જોઈએ ક્યાં જાય આગળ. બરાબર, જેતપુર જઈને નક્કી કરશું આગળ કયા એરિયામાં જવું છે. તો હવે આપણે અહીંયા મૂકી છીએ આ ડેલાની ગેટની સામે. તમે બતાવ્યું લોકેશનમાં. અહીંયા આપણે 3 કૂપન રાખીએ. જો ચાલો. તો ભાઈ હવે આપણે જઈએ છીએ પીઠડિયા. જોયો ગાંઠિયાવાળા ખુલાય છે, ગાંઠિયા ખાવું ને પીઠડિયા કૂપન મૂકીને તો હેલાવી.
ભાઈ પીછડિયા ગામમાં કેટલા કૂપન મૂકશો ભાઈ? 5 હે 5. ભાણા કેટલા મૂકવા? 5 સંયમ 5 તું 5 કે હું બોલ તો બીજો આંકડો બોલો. 3 મૂકી દે. અહીંયા મંદિર છે આ તમે જુઓ અહીંયા મહાદેવ. તો અહીંયા છે નીલકંઠ મહાદેવનું મંદિર. આપણે અહીંયા 3 કૂપન મૂકી દીધું. ખૂણામાં રાખ્યા છે લોકેશન જોઈ લેવું. ના મૂકી દીધું લાદી દેખો એમ રાખી જોઈ લેવું લોકેશન. અહીંયા બીજા 3 કૂપન પીછડિયા નીલકંઠ મહાદેવનું મંદિર સીતારામ હર હર મહાદેવ. તો આપણે છે ને હવે પીછડિયામાં મંદિરે મૂકી દીધા છે મહાદેવના. હવે આગળ જોઈ ક્યાં રાખીએ. આગળ કંઈક સારી એવી જગ્યા ગોતી ત્યાં કૂપન મૂકવું. અહીંયા 3 રાખ્યા છે હજી 2 મૂકવાની ગણતરી છે. આપણા ભાઈઓએ 5 કૂપનનું કીધું છે. પીછડિયા સ્મશાન અહીંયા મિત્રો છે ને મંદિર આવી ગયું છે. અવેડો છે કાનુડો બેઠો. આપણે 2 કૂપન જાય અવેડા પાસે રાખી છે. ખૂણામાં છે ને ઘૂંઘરું છે ઘૂંઘરા પાસે મૂકી છે. રાખી દીધા 2 કૂપન લઈ જજો પીછડિયા. તો હવે છે ને હવે આપણે અહીંથી નવાગઢ જવાના છે. હવે નવાગઢમાં કૂપન રાખી. કેટલા કૂપન મૂકતું નવાગઢમાં? 7 કેટલા? 7 કૂપન નવાગઢમાં. 3 કેટલા મૂકવા? જુદી જુદી જગ્યાએ કરીને 7. સયા હું ગયો જાગે એલા એ જાગે. બારોટ કે એટલા મૂકે હાલો બારોટ બોલો બારોટ બોલ બારોટ હાલ આજ તો બારોટ કેટલા? તમારી ઈચ્છા ભાઈ. શું તમારી ઈચ્છા? તું કે 4 4. આ એ ટોકો માર્યો બારોટ. હાલો ભાઈ નવાગઢમાં આપણે 4 કૂપન મૂકવાના છે બરાબર. હવે આપણે અહીંથી ગાડી મારી સીધી નવાગઢ. ભૂખ લાગી ગઈ કોઈને? ખાવાની બાબતમાં ના હોય જ નહીં ભાઈ. ખાવાની બાબતમાં ના. આવા ધર્મના કામમાં તમે પૂછો શરમ ના આવે કુનાલભાઈ? કેટલા વાગ્યા? વાગ્યા 3. કેટલા વાગ્યા? 3 ને 12 નો હોય. હોય હવે. 3 ને 12 વાગી ગયા ભાઈ. 3 વાગીને 12 મિનિટ થઈ ગઈ છે. અને અહીંથી સીધા આપણે જવું નવાગઢ. નવાગઢ જઈને કંઈક નાસ્તો પાણી કરીશું. તો મિત્રો આપણે છે ને બાબા સાહેબ ની મૂર્તિ પાસે અહીંયા નીચે છે ને જગ્યા જોઈ લેજો. અહીંયા 2 કૂપન રાખી છે. જો અહીંયા આપણે આયુષભાઈ બતાવજો કેમેરામાં વ્યવસ્થિત આગળ આવીને. અહીંયા જો 2 કૂપન રાખ્યા છે. આવીને લઈ જાજો નવાગઢવાળા. બરાબર છે. ઉડે એમ નથી વ્યવસ્થિત ભરાઈ દીધા. જોઈ લેજો. હાલો ફાઇનલી મિત્રો છે ને નવાગઢ તો ગાંઠિયા ન મળ્યા પણ આપણે આવી ગયા જેતપુર બસ સ્ટેન્ડે. તો મિત્રો છે ને આજે આપણે 20+ કૂપન મૂકી દીધા છે જેતપુરમાં અને આજુબાજુના એરિયામાં. ઠીક છે ક્યાં ક્યાં મૂક્યા તમને વિડીયોમાં બતાવી દીધું છે. પણ હવે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આગળ જે નેક્સ્ટ વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. બરાબર છે. બેલ આઇકોન દબાવી દેજો એટલે વિડીયો અપલોડ થઈને તરત તમારા સુધી આવી જાય. ઠીક છે. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ સીતારામ. નેક્સ્ટ પાર્ટ 2 દિવસમાં આવી જશે.